હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? શું તમે ક્યારે મહાકુંભ પ્રયાગરાજમાં ગયા છો કે નહીં? તો ચાલો અમારી સાથે કુંભ સ્નાન કરવા. પ્રયાગરાજનો પૂરો વિડીયો શરૂ કરીએ તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. સૌ પ્રથમ અમે રાત્રે 2 વાગે જૂનાગઢથી નીકળ્યા. અમે ત્યાં પહોંચ્યા ત્યાં અમારી બસ તૈયાર હતી. અમે બધા તેમાં બેસી ગયા. સવારે 8 વાગ્યા એટલે બગધરા ચોકડીએ કનૈયા હોટલમાં પહોંચ્યા હતા. ત્યાં સરસ મજાની હોટલ જો બહુ સરસ છે. ત્યાં ઘણી બધી દુકાનો છે. મજા આવે એવી હોટલ છે. જો ત્યાં રંગબેરંગી દુપટ્ટા, સ્ટોલ અને અમારી ઘણી બધી બહેનો અહીંયા તો શોપિંગ પણ કર્યું છે. જો અમારી બસનું હવે પાર્કિંગ પણ થઈ ગયું છે અને ત્યાં અમારા રસોઈયા ભાઈ બહેનો અમારા માટે નાસ્તો બનાવે છે. નાસ્તો પણ સરસ બનાવે છે. શું બનાવીએ તે ચાલો જોઈએ. જો અમારા માટે નાસ્તામાં ચા, બ્રેડ જામ, પૌવા, સરસ ગરમા ગરમ નાસ્તો બનાવ્યો છે. નાસ્તો તો જો બધાને ભાવે એવો બનાવ્યો છે. કેવો સરસ છે. હવે જો આપણે હવે હાઈવે તરફ પાછા નીકળી ગયા છીએ. જો હવે રસ્તામાં પણ કેવી મજા આવે છે. લીલોતરી બધું દેખાય છે. આગળ બસ મસ્ત જાય છે. જો મજા કરતાં કરતાં આપણે હવે આગળ પ્રયાગરાજ તરફ નીકળી ગયા છીએ. હવે સાંજ પડી ગઈ છે. પાછો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે સાંજે સાવલિયા હોટલમાં ઉતારો દઈ અને અમારા ભાઈઓ અને બહેનો અમારા માટે મસ્ત મજાની રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવ્યું છે તે જાણવું છે તો ચાલો જુઓ. હવે અમે એ લોકોએ અમારા માટે પાઉંભાજી, પુલાવ, ગુલાબજાંબુ મસ્ત બનાવ્યા હતા. એમાં અમારી બહેનોએ પણ તેમાં હેલ્પ કરાવી હતી. જમવાની બધા વાટ જોવે છે અને જમવામાં પણ થોડી વાર લાગે ને. ચાલો હવે આપણે થોડી વાર થશે એટલે તૈયાર થઈ જશે જમવાનું, એટલે જમી લેશું. બીજે દિવસની જો સવાર પડી ગઈ છે. પાછા બધા ફ્રેશ થવા, તૈયાર થવા બધા માણસો પોતપોતાની રીતે કરવા માંડ્યા છે. પાછા અમારા રસોઈયા ભાઈ બહેનો અમારા માટે નાસ્તો બનાવે છે. નાસ્તામાં આજે તો ગરમા ગરમ ગાંઠિયા અને મરચાં, ચા એવો અમારો કાઠિયાવાડનો સ્પેશિયલ નાસ્તો છે. જો હવે ત્યાં દેખાય છે બધા નાસ્તો કરે છે ને એ સૌ પોતપોતાની રીતે એન્જોય કરે છે. નાસ્તો કરી ચાલો હવે અમારી બસ પાછી નીકળી ગઈ છે મહાકુંભ માટે સ્નાન કરવા માટે. જો કેવું સરસ આગળ દ્રશ્ય દેખાય છે. બધી ગાડીઓ મહાકુંભ તરફ જ જાય છે. ત્યાં કેટલું ભીડ હશે તે તો આપણે ત્યાં જઈને જ ખબર પડશે. જો હવે પાછી એક હોટલમાં અમને ઉતારો આવ્યો છે. ત્યાં પણ જામફળના સરસ ઝાડ છે. અમારા ત્યાંના ભાઈઓ અને બહેનો જામફળ ઉતારી અને તેનો સ્વાદ લે છે. જામફળ અમે પણ ચાખ્યા છે. બહુ સરસ હતા. એકદમ મીઠા જામફળ હતા. જો આ ભાઈ તોડે છે ને એવા મસ્ત મોટા મોટા જામફળ તોડે. જો હવે અમારા માટે રસોઈ બનાવવાનું તૈયાર થઈ ગયું છે અને રસોઈ પણ બની ગઈ છે. જો બધા અમારી ગુજરાતી સ્પેશિયલ થાળી, દાળ ભાત, શાક, રોટલી, સંભારો, છાશ, પાપડ, એટલી મસ્ત રસોઈ બનાવી હતી એની વાત જ ના પૂછો. એમાં તો બટેટાનું શાક તો એટલું સરસ હતું કે એની વાત જ ના પૂછો. બટેટાનું શાક તીખું તીખું, દાળ એટલી ગરમા ગરમ. એ તો શિયાળાનો આનંદ લેવાનો જ હોય છે. જો શિયાળામાં તો જમવાનું ગરમા ગરમ મળી જાય એટલે વાત અનોખી છે. હાઈવે ઉપર ઠંડી બહુ હતી એટલે બધા તાપણું કરવા બેસી ગયા છે. ઠંડીમાં છે ને તાપણાની બહુ મજા આવે છે. જો દેખાય છે બધા તાપણું કરે છે એ. ચાલો આનંદ લઈએ તાપણા. હવે અમે જો પહોંચી ગયા છે પ્રયાગરાજ. ત્યાં તમને દ્રશ્ય દેખાય છે. બધા માણસો પ્રયાગરાજમાં કુંભ સ્નાન માટે નીકળી ગયા છે. જો કેટલી ભીડ દેખાય છે. બધા પોતપોતાની શ્રદ્ધાથી સ્નાન કરવા માટે જાય છે. જો અમુક લોકો સ્નાન કરીને આવે છે તો અમુક લોકો સ્નાન કરવા જાય છે. બધાને પોતપોતાની શ્રદ્ધા ઉપર, ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને પોતપોતાની રીતે જાય છે સ્નાન કરવા. આજે મૌની અમાવસ્યાનું શાહી સ્નાન છે અને અમે પણ સ્નાન માટે આવી ગયા. અમે ઓછી ભીડ હતી એટલે અમે સ્નાન કરી લીધું હતું. જો બધા પોતપોતાની રીતે સ્નાન કરી અને પોતપોતાના શ્રદ્ધાથી ભગવાનનું નામ લે છે. જો કેટલી ભીડ દેખાય છે. જ્યાં જુઓ ત્યાં બધા પોતપોતાની રીતે સ્નાન માટે લાઈનમાં ઊભી રહી ગયા છે. જો જ્યાં જુઓ ત્યાં ભીડ જ દેખાય છે. અમારા બસના સભ્યો પણ અલગ અલગ ઘાટે સ્નાન કરી અને શાહી સ્નાનનો આનંદ લીધો છે. એમાં ઘણા તો ભારતી બાપુના આશ્રમમાં રોકાણા હતા. ત્યાંના તો બહુ સરસ વખાણ કરતા હતા. ત્યાં બહુ સરસ સગવડ છે. ઘણા બગદાણાવાળા બાપુનો વખાણ કરતા હતા. બધે પોતપોતાની રીતે શ્રદ્ધાથી અમુક
જગ્યાનો લાભ લીધો હતો. અમે સ્નાન કરીને આવ્યા તો અમારા રસોઈયા ભાઈ બહેનોએ અમારા માટે ગરમા ગરમ દાળ ભાત બનાવી રાખ્યા હતા અને એવા સરસ બનાવ્યા હતા એની વાત જ ન પૂછો. ગરમા ગરમ દાળ ભાત ખાવાનો આનંદ બહુ સરસ હતો. એવો સરસ હતો કે બધા મન ભરીને જમ્યા. જુઓ બધા કેવા લાઈનમાં ઊભા રહી અને પોતપોતાના ઓલા જમવા માટે ઊભા રહી ગયા છે. આ હતો અમારો પ્રયાગરાજનો અનુભવ. જો અમારી ચેનલ તમને ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં હર હર